નમસ્કાર મિત્રો, આજે આ ગાંગીના બાબાએ કામરૂ દેશમાં એમની સાથે જે ઘટના બની હતી એ સવિસ્તાર જણાવ્યા પછી હવે કહે છે કે અમારે હવે ગાંગીના ગામમાં જવું છે ને ત્યાં વિજયસિંહ અને મહારાજ સુરતસિંહ આ બંને અમારા માટે કંઈક કરવા માગે છે, પણ તેઓ શું કરવા માગે છે એ હવે અમને ખબર નથી, અમારે હવે તે જવું પડશે. આમ કહીને પછી ગાંગી અને એના બાબા બંને હવે ગાંગી પોતાના હવે ગામના પાદરે આવી ગઈ છે અને ગામના પાદરે આવતાની સાથે આ બાજુ ગામના સૌ કોઈ માણસોને ખબર પડે છે કે ગાંગી અને એના બાબા હવે આપણા ગામમાં આવ્યા છે. અને પછી તો મુખી માધવરાય અને એમનું આખું એ ગામ ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે ગામના ચોકમાં. અને આજે તો ગામના પાદરે આજે મેળો ભરાણો હોય એવા બધા લોકો ભેગા થયા છે અને હર કોઈ પૂછે કે ગાંગી તારી તબિયત તો સારી છે ને, તારા બાબા મજામાં તો છે ને. અને આમ તેઓ ગાંગીને અને એમના બાબાને પૂછી રહ્યા છે ત્યારે બાબા કહે છે કે બધું કુશળ ખેમ છે, કોઈને કોઈ તકલીફ નથી અને હવે અમે આ ગામમાં રહેવા આવ્યા છીએ. અને આટલા શબ્દો સાંભળતાની સાથે આ બાજુ માધવરાય પણ રાજીના રેડ થઈ ગયા. અને પછી માધવરાય કહે છે કે ગાંગી તને એક વાત કહું સાંભળ, અરે મહારાજ વિજયસિંહ ને સુરતસિંહ તને ક્યારના શોધી રહ્યા છે. અરે તમે હવે આવ્યા છો ને એમને ખબર પડશે ને તો તેઓ રાજીના રેડ થઈને બંને રાજાઓ અહીંયા આવશે અને તમને કંઈક એવો ઉપહાર આપવાના છે કે જેને જોઈ અને તમે રાજીના રેડ થઈ જશો. ત્યારે ગાંગીના બાબા કહે છે કે પણ આમ અચાનક ઉપહાર શા માટે? ત્યારે માધવરાય કહે છે કે હે બાબા, ઉપહાર કેમ ના હોય? અરે ગાંગી અને તમે તો એ ઉજ્જળ બની જઈ રહેલા એ વિજયસિંહના રજવાડાને બચાવ્યું છે, એ દુકાળગ્રસ્ત માણસોની સેવા કરી છે, એમને ભર દુકાળમાં એમની મદદ કરીને એમના પેટ ભર્યા છે. અને બાબા જ્યારે ખરો મોકો આવ્યો ને અને જ્યારે મહારાજ વિજયસિંહનો જ્યારે કોઈ આધાર ન હતો અને જ્યારે ગાંગી પણ વચને બંધાણી હતી ને ત્યારે તમે આવી અને એમના રજવાડાને બચાવ્યું હતું ને, એ માટે હે બાબા એ બંને રાજાઓ તમને કંઈક ઉપહાર આપવા માગે છે. ત્યારે ગાંગી બાબાના કાનમાં જઈને કહે છે કે બાબા ધ્યાન રાખજો, આ વખતે ફરી કોઈ મહેલનું આયોજન ના થાય. ત્યારે બાબા કહે છે કે ચિંતા કરીશ નહીં ગાંગી, એ તો આપણે છીએ ને. પછી જ્યારે એમનું સ્વાગત થાય છે ને એમને હવે ગામ લોકો લઈ અને જ્યારે ગામ તરફ આવે છે ત્યારે ગાંગીની નજર પેલો જે જૂનો મહેલ હતો અને જે ડાકણો જ્યાં રાજ કરી ગઈ હતી એના ઉપર પડી. ત્યાં તો સુરતસિંહ અને વિજયસિંહના સિપાહીઓ આ ખંડર બનેલા અડધા રહી ગયેલા મહેલને તોડી રહ્યા છે અને ત્યાં જગ્યાની સફાઈ કરી રહ્યા છે. ત્યારે ફરી ગાંગી પૂછે છે કે હે સિપાહીઓ, આ શું કરી રહ્યા છો અને અહીંયા સફાઈ કરીને શું કરવા માંગો છો? કે ગાંગી અહીંયા હવે કાંઈ કરવાનું નથી, હવે અહીંયા કોઈ જ મહેલનું આયોજન કરવાનું નથી, પણ અમારા મહારાજ સુરતસિંહ અને વિજયસિંહનું એવું કહેવું છે કે હવે અહીંયા ગાંગી માટે મહેલ ના બનાવી શકીએ તો કાંઈ નહીં, પણ તેઓ જરૂર કંઈક બીજું કરવા માગે છે. અને આ જગ્યા જે અડધો મહેલ ઊભો છે ને એ ડાકણોના ત્રાસની વારે વારે યાદ અપાવે છે ને, એટલા માટે આ જગ્યા ઉપરથી આ મહેલને તોડી અને આ જગ્યા સ્વસ્થ કરવા માગીએ છીએ. ત્યારે બાબા કહેવા લાગ્યા કે જોયું ને ગાંગી, આ સિપાહીઓની વાત જાણીને તો એમ લાગે છે કે બંને મહારાજ પણ હવે એમને ખબર પડી ગઈ છે અને તેઓ મને નથી લાગતું કે હવે આપણને મહેલ માટે કોઈ વાત કરે. અને તેમણે આપણને અહીંયા બોલાવ્યા છે ને તો મહેલ બનાવવાની વાત તો નહીં જ હોય. ત્યારે ગાંગી પણ કહે છે કે હા બાબા, આ રીતે આ મહેલને પાડી રહ્યા છે ને આ જગ્યાની સફાઈ કરી રહ્યા છે ને એના પરથી તો એવું જ લાગે છે કે હવે આ બંને રાજાઓ મહેલ બનાવવાની વાત તો નહીં કરે, કેમ કે મહેલ બનાવવાથી જે ઘટના બની હતી એ વાત તો તેઓ ખૂબ સારી રીતે જાણે જ છે ને. અને આમ વાતો કરતાં કરતાં તેઓ હવે ગામમાં પહોંચી ગયા છે અને ગામની કચેરીમાં આજે ફરી હાકડા ઠાઠ ડાયરો ભરાણો છે ને ડાયરો ભરી અને બધા બેઠા છે અને આ બાજુ હવે ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો. ત્યારે બે ચાર ગામના માણસો કચેરીની બહાર આવીને જુએ છે ને કહેવા લાગ્યા કે ગાંગી, મહારાજ સુરતસિંહ ને મહારાજ વિજયસિંહ બંને ઘોડે સવાર થઈને આવી રહ્યા છે કે આવવા દો, એમની જ રાહ જોઈને બેઠા હતા. અને પછી બંને રાજાઓ ઘોડા સાથે ગાંગીના ગામમાં આવે છે અને ત્યારે ગામનો માણસ કહે છે કે મહારાજ આખું ગામ કચેરીમાં છે કે ગાંગી અને એના બાબા આવ્યા છે ગામમાં, એવા વાવડ મળ્યા છે, શું આ વાત સાચી છે? કે હા, ગાંગી અને એના બાબા આવ્યા છે અને તેઓ કચેરીમાં બેઠા છે
અને આમ આટલા શબ્દો સાંભળતાની સાથે જ બંને રાજાઓ ઠેકડો મારી અને ઘોડા ઉપરથી નીચે ઉતરી જાય છે અને નીચે ઉતર્યા પછી તેઓ બંને જણા ચાલતા ચાલતા કચેરીમાં પહોંચે છે। ત્યાં તો ગાંગી અને એના બાબાનું મુખ આજે ઘણા સમય પછી જોયું ને ત્યાં તો બંને રાજાઓના આંખોના ખૂણા ભીના થઈ ગયા અને હાથ જોડી અને બાબાના પગમાં પડીને કહેવા લાગ્યા કે બાબા, આજે હું એક રજવાડાનો રાજા છું, મને આશીર્વાદ આપો અને તમે અમારા બાપ સમાન છો। ત્યારે બાબા એમને દીર્ઘ આયુષ્યમાન ભવના આશીર્વાદ આપે છે અને પછી કહે છે કે તમારું રજવાડું અને તમારા રજવાડાની ખ્યાતિ હંમેશા આવીને આવી પ્રકાશિત થતી રહે। આમ કહી અને પછી તેઓ બાબાને ગળે મળે છે અને બાબા કહેવા લાગ્યા કે બોલો મહારાજ, તમે અમારા આવવાના વાવડ સાંભળીને આવ્યા છો ને? ત્યાં તો સુરજસિંહ કહે છે કે હા, અમે એટલા માટે જ આવ્યા છીએ, અમે કેટલાય દિવસથી તમારા દર્શન કર્યા ન હતા એટલા માટે તમને જોવા આવ્યા છીએ અને બીજું કે અમે તમારા માટે એક ઉપહાર લાવવાનું નક્કી કર્યું છે અને એ તમારે સ્વીકાર કરવાનો છે। ત્યારે ગાંગી પણ બાબાની પાસે આવીને કહેવા લાગી કે બાબા, એકવાર પૂછો તો ખરા કે તેઓ શું લાવવાના છે? ત્યારે બાબા પૂછે છે કે તમે એવો તો શું ઉપહાર લાવવાના છો? ત્યાં તો સુરજસિંહ કહેવા લાગ્યા કે જુઓ બાબા, પહેલાંથી કહી દઈએ ને તો પછી એ વસ્તુ અમે તમારી સામે ઊભું કરીએ ને લાવીને તો એનું કોઈ મહત્વ રહે જ નહીં। તમારા ચહેરા ઉપર એ સ્મિત જોવા નહીં મળે, કેમ કે તમને પહેલાંથી જ ખબર હોય કે આ વસ્તુ તમારા માટે અમે લાવ્યા છીએ, માટે અમે તમને કહેવાના નથી, પણ હા, અમે તમને એટલું જરૂર કહીએ છીએ કે તમારે એના માટે હા પાડવાની છે। ત્યારે ગાંગી કહે છે કે બાબા, તમે સીધે સીધા હા ના પાડી દેતા અને જો આ વખતે કોઈ મહેલનું કે પછી કોઈ મકાનનું આયોજન થશે ને તો એ મને જરાય પોસાશે નહીં બાબા। હા ગાંગી, એ વાત તારી સાચી છે, પણ તને ખબર તો છે ને કે હમણાં જ ગામના પાદરે આપણો જે જૂનો ખંડિત થઈ ગયેલો મહેલ છે ને એને જોઈને તો આપણને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે હવે તેઓ આપણા માટે મહેલનું આયોજન તો નહીં જ કરે। ત્યારે ગાંગી કહે છે કે તો પણ હે વિજયસિંહ, શું તમે અમને એકવાર જણાવી શકશો કે તમે અમારા માટે શું કરવાના છો અને તમે જે કાંઈ પણ કરવાના છો ને એ અમને કહીને કરજો, નહીંતર ફરી પાછા ક્યાંક ફસાવાના વારા ન આવે। કે ગાંગી, હવે શું ફસાવાના વારા આવે? અરે જે ડાકણો અહીંયા આવી અને આપણને હેરાન કરતી હતી ને એને તો બાબાએ બરાબર પાઠ ભણાવ્યો છે અને હવે એમાંથી કોઈની તાકાત નથી કે આ ગામ સામું નજર ઊંચી કરીને જોઈ શકે, કેમ કે હવે આ ગામમાં ખાલી ગાંગી જ નહીં, એમના ગુરુ, એમના બાબા પણ હાજર છે। ત્યારે ગાંગી કાંઈ બોલે એ પહેલાં તો સુરજસિંહે ગાંગીને કહ્યું કે ગાંગી, તું શાંત થઈ જા અને તું ચિંતા કરીશ નહીં, અમને બાબાથી વાત કરવા દો। કે બાબા બોલો, અમે તમારા માટે જે કાંઈ પણ કરવા માગીએ છીએ એમાં તમે રાજી છો? કે હા, હું રાજી છું, પણ જે કાંઈ પણ કરો ને એ સાચવીને કરજો અને ધ્યાનથી કરજો અને ભવિષ્યમાં એનાથી કોઈ નુકસાન ના થાય ને એવું વિચારીને કરજો। કે બાબા, એવું જ કરવાનું છે, પણ એના માટે તમારે અમને વચન આપવાનું કે તમે અમે જે કરવા માગીએ છીએ એમાં તમે ના નહીં પાડો અને હસતા મોઢે તેને સ્વીકાર કરશો। ત્યારે બાબા કહે છે કે હું વચન આપું એ પહેલાં મને જણાવો કે તમે શું કરવા માગો છો? કે બાબા, વચન આપો અને તમે અમારા માટે આટલું બધું કર્યું છે તો અમે પણ તમારા માટે આટલી નાની રચના તો કરી શકીએ ને? બોલો બાબા, તમે અમને વચન આપો છો કે નહીં? ત્યારે આ બાજુ ગાંગી ના પાડે છે, પણ બાબા કે જે હવે પ્રેમમાં એટલા ઓગળી ગયા કે તેમણે કહી દીધું, જાઓ મહારાજ સુરજસિંહ અને જાઓ મહારાજ વિજયસિંહ, આજે હું આ ગાંગીનો બાબા તમને વચન આપું છું કે તમે જે કાંઈ પણ કરો છો ને જે કાંઈ પણ બનાવશો ને એના માટે હું તૈયાર છું, રાજી છું અને હું તમને ના નહીં પાડું ને એનો સ્વીકાર કરીશ। આટલું કહેતાની સાથે તો આ બાજુ મહારાજ વિજયસિંહ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને સુરજસિંહને હાથ તાળી આપે છે અને પછી કહેવા લાગ્યા કે સાંભળ ગાંગી અને સાંભળો બાબા, અમે ગામના પાદરે હવે જે ખંડર બનેલો જે મહેલ છે ને એને તોડવાનું કામ શરૂ કરી નાખ્યું છે અને એને તૂટી ગયા પછી હવે અમે તમારા માટે આનાથી પણ ભવ્ય, વિશાળ અને અદ્ભુત મહેલ બનાવવાના છીએ। અને આમ જ્યારે આટલા શબ્દો ગાંગી અને એના બાબાએ સાંભળ્યા ત્યાં તો બાબાનું મોઢું ઉતરી ગયું। ગાંગી કહેવા લાગી કે બાબા કહ્યું હતું ને કે તમે આમને વચન આપશો નહીં અને હવે આ મહેલ બનાવવા માટે તમે ના નહીં પાડી શકો। અને ત્યારે બાબા ગાંગીને કહે છે કે તું એમને સમજાવ
કે તેઓ આ મહેલ ના બનાવે, કારણ કે આ મહેલનું નામ સાંભળ્યું ને એની સાથે જ હું મારી આંખો બંધ કરું છું ને તો એ મહેલની આજુબાજુ મને વિનાશ દેખાઈ રહ્યો છે, અને આ ભવ્ય વિનાશ મને એટલા માટે દેખાઈ રહ્યો છે કે આ મહેલને લઈ અને કાંઈક મોટું ભયંકર બનવાનું છે, અને આવી ભયાનક ઘટનાઓનો જો સંકેત મળતો હોય ને ગાંગી તો એ ન બનાવાય. ત્યારે ગાંગી કહે છે કે માધવરાય, તમે આ ગામના મુખી છો અને તમે આ મહારાજને સમજાવો કે અમારા માટે અહીંયા મહેલ બનાવે નહીં, કારણ કે એ મહેલ બનતાની સાથે અહીંયા ભયાનક ઘટનાઓ ઘટશે, અને એવી ઘટનાઓ ઘટશે ને કે મહારાજ તો દૂર અને મારા બાબા પણ એની સામે રક્ષણ નહીં મેળવી શકે. એટલા માટે કહું છું કે તમે મુખી છો અને મહારાજને સમજાવો. અને પછી તો માધવરાય ચાલતા ચાલતા પહોંચ્યા આ બંને રાજાઓને એક બાજુ ખૂણામાં લઈ જાય છે અને તેમને સમજાવે છે તમે વાતને સમજો. અરે બાબા કહે છે કે આ મહેલ બનશે ને તો અહીંયા ભયાનક ઘટનાઓ ઘટશે, માટે તમે મહેલ બનાવવાના આયોજનને રોકી નાખો. ત્યારે સુરજસિંહ હસવા લાગ્યા ને કહે છે કે હવે જુઓ, કામરૂ દેશની ડાકણો તો આવવાની નથી, કેમ કે એમને તો માં મેલડીએ બરાબરનો પાઠ ભણાવી દીધો છે, અને બીજી કોઈ નાની મોટી શક્તિઓ સામે ગાંગી અને એના બાબા કાફી છે, તો પછી મહેલ કેમ ના બનાવીએ. અને સાંભળો મુખી, મહેલ તો અહીંયા બનવાનો જ છે, અને તમારા ગામમાં બને એ તમને ના પોસાતું હોય તો અમને કહો, અમે અમારા રજવાડામાં મહેલ બનાવીએ, અમારા રજવાડાના ગામમાં બનાવીશું. ત્યારે માધવરાય કહે છે કે ના, મને જગ્યાનો કાંઈ વાંધો નથી, પરંતુ મને એ વાતનો વાંધો છે કે ગાંગીના બાબા જો ના પાડતા હોય ને તો એની પાછળ જરૂર કાંઈક રહસ્ય છુપાયેલું છે. ત્યારે વિજયસિંહ હસતા હસતા કહે છે કે સાંભળો માધવરાય, ત્યાં કોઈ જ વસ્તુ નથી છુપાયેલું, અને આ બાબા અને ગાંગી એટલા માટે મહેલ બનાવવાની ના પાડે છે કેમ કે એમને ખબર છે કે ભવ્ય અને આનાથી વિશાળ અને અદ્ભુત મહેલ બનાવવામાં અઢળક નાણાંઓનો ખર્ચ થાય છે, અને એ અઢળક રૂપિયા અમારા વપરાય ના જાય ને વેડફાય ના ને, એટલા માટે તેઓ અમને મહેલ બનાવવાની ના પાડે છે. બાકી હવે મહેલમાં કોઈ તકલીફ પડવા જેવી નથી, માટે અમને બનાવવા દો. ત્યારે ગાંગીના બાબા તો કાંઈ બોલી શકે એમ છે જ નહીં, કેમ કે તેમણે વચન આપ્યું છે, અને આ બાજુ ગાંગી અને માધવરાય ઘણા સમજાવે છે, પણ બંને રાજાઓ માનતા નથી ને કહે છે કે હવે મહેલ જરૂર બનશે. આટલું કહી અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે ને કહેતા જાય છે કે અમે સારું મુહૂર્ત જોડાવા માટે અમે એક પંડિતને લેવા જઈએ છીએ, ને એવો પંડિત લાવીશું ને કે આ મહેલમાં કોઈ દી કોઈ સંકટ આવશે જ નહીં. આમ કહી અને ઘોડે સવાર થઈને ચાલ્યા ગયા. અને પછી આખું ગામ અને માધવરાય બાબાની પાસે આવીને કહેવા લાગ્યા કે બાબા, શું તમે આ વખતે મહેલમાં કોઈ વિઘ્ન જુઓ છો ખરા, અને કોઈ ઘટના તો એવી નથી ઘટવાની ને? ત્યારે બાબા કહે છે કે આ વખતે કોઈ નાની મોટી ઘટના એ મહેલ બન્યા પછી નથી ઘટવાની, પરંતુ મહેલ બન્યા પછી મહાભારે વિનાશ ઘટવાનો છે, ને એ ઘટના મને દેખાઈ રહી છે. ત્યાં તો માધવરાય કહે છે કે એમ વાત છે તો ગમે તે થાય, પણ મહેલ બનાવવા દેવો નથી. ત્યારે ગાંગી કહે છે કે કેવી રીતે રોકશો? આ રાજા છે, અને એકવાર પોતે જે મનમાં વિચારી લે ને એ પૂરું કરીને જ મૂકે છે, અને મારા બાબાએ પરવાનગી આપી છે તો મહેલ જરૂર બનશે. ને હવે આ મહેલ બન્યા પછી જે ઘટનાઓ ઘટશે એનો સામનો કરવાની હિંમત હવે ગામ લોકો તૈયારીઓ કરી નાખો. અને મિત્રો, શું સાચે જ આ મહેલ બન્યા પછી કોઈ નવી ઘટનાઓ ઘટવાની છે ને એવો તો કેવો મહા ભયાનક વિનાશ થવાનો છે. અને બાબા એટલું પણ કહી રહ્યા છે માધવરાયને, આ ગાંગીનો જે જન્મ થયો છે ને એનો જન્મ એક મહાન કાર્ય પૂરું કરવા માટે થયો છે, અને એ કામ પૂરું કર્યા પછી ગાંગીની જે વય મર્યાદા છે એ પૂરી થવાની છે. તો મિત્રો, શું છે આ ભયાનક ઘટના તે આપણે હવે આગળના ભાગોમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.